આ જીવણીઓ હુર સરાઈ ગયો પણ હજી આયો ના લાકરી લઈને. આ તો નક્કી ના કહેવાય જીવણિયા તો મામા ખાલી ટાઈમ દેખાવ કરવા આવ્યો હોય. જીવણીઓ ઓવે ના ના પોણા ગરમ તો બરાબર થયેલો છે. ગરમ થયો પણ પાવર ઉતરી ગયો હોય ને એક રાત ઊંઝો હોય તો આ તો ના આવે. પણ પોણા આપણે ઠંડો નહીં પડવા દેવાનો જીવણિયાને. આપણે રે કામ કરવાનું છે જીવણિયાનો ખભો અને આપણી બંદૂક ગોળી મારવાની છે જીવણિયાના જ. પણ આપણે કશું કરવાનું નહીં પણ જીવણિયાને ટાઈટ રાખવાનો છે. પણ મામા આપણે જીવણિયા કહીએ છીએ પણ જીવણીઓ હાથ ના ઉપાડો તો. અરે તને ખબર નહીં પણ જીવન ખરા ને છે છોટી હુડી અડી દેશે. મને ખબર છે જીવનના ગાલ ઉપર લાફા પડ્યા હતા ને એટલે જીવણિયા નહીં ખમવાનું. આમાં જીવણ ના મળતી કે કાલે લાફા મેલા તેમાં આજ તો હું છે. આ તો ઢીલો થઈ જાય ને તો કશું ના બોલ ગાટા તો જીવણીઓ. જીવન નહીં ઢીલો થાય. જેમ કે જીવણીઓ ખરો ને મૂડી વાનો ખભો ચલીને ફરતો ને વચમાં એટલે આમ કશું નહીં. આય વાઘ આવે જો શી. ઓહો વગરા વગરા ફરવાનું રાખ્યું લાગે છે હો. ગોબર ડોહાનો શી કોઈ હજી વિલો નહીં પડ્યો હો. આ શિખર સિંહ બખોલમાં પેજે કૂતરા ખાલી બહાર નીકળો બહાર નીકળો. મેં તો કીધું જીવનલાલ હોઈ જા કહું. અરે ભોળા ઊંઘે બીજા આ જીવનલાલ મુસાર કોઈ ઊંઘાયો નહીં. આ તો જીવન ગોબર પાછા રાત જતી રહે એટલે પાછા હતા એના એ થઈ જાય. અરે આખું ગોમ ફરીને આવ્યો પણ સોય દેખોણા ના બે જણા નકર ઈના લોબા કરી નાખો તા. ખરા જીવન સિંહ બગરા એટલે જીવન આખું જંગલ થથરા અને બાપુ બગરા ને એટલે આખું ગોમ થથરા. હા સરપંચ એવું જ કરવાનું છે પણ હાથમાં તાણે કા ઠંડો ના પડતો જીવણિયા. જીવણિયા પેલો બરફ ઠરી જાય છે ને એમ ઠરી ના જતો. જે પાવર છે ને એમાં ઓછો થવો ના જોવો. અરે સરપંચ પેલો ચા છે ઉકરા છો આમ ખદા એટલા એવો ખદ્યો છું એવો. પેલું ગાભત આમ નેચોઈ નાખે ને એમ જીવણિયા નેચોઈ કાઢવાના છે. અરે નેચોય નીવાનો રહો કાઢી નાખો છે આજે જો સરપંચ ખાલી હાથમાં બધ્યો છો ભાર્યા. જીવણ આજ નહીં તો કાલ હાથમાં તો આવશે જ કા. ગામ મેલીને કોઈ જતા તો રવાના નહીં કા. આ ડેપોટી ને એરા લાફા મેલી જશે પણ ઈવાના હાથ રે ને એરે ખાવા લાયક નહીં મેલું ખાવા લાયક. જીવન બકરી કેટલા દાડા વારામ પૂરે છે. કોક દાડો તો વાઘના મુઢામાં તો આવવાની જ છે. હા હા વાઘ ફરતો રહે ને એટલે કોક દાડો તો શિકાર કરવાનો જ છે. અરે શિકાર તો કર્યા વગર નહીં મેલવાનો બકરીનો. તમે જોવો સરપંચ જીવનલાલ. બધી બોર્ડમાં હંતાઈ રહ્યો. દેખોણા જ નહીં દેખોણા જ નહીં. ભણા ઈવાને ખબર પડી જાય છે કે જીવનલાલ મુસાર ખરા ને આપણે નહીં મેલે ઈમો. લાફા મેરી જાય ને જીવનલાલ પણ આછી રાત નહીં ઊંઝા હોય. આછી રાત દરરોજ શિવમ કે હવારે ઉઠ હવારે ઉઠ. અરે ગોદડામાં બકતા છે કે હવારે હું થા આપણું જીવનલાલ આપણે નહીં મેલો. જીવન મને તો રાતે એક ટેન્શન હતું કે જીવણિયાની રીહ ના ઉતરે ને એટલે સારું. અરે રિહાની ઉતરા શી રાત ખરો ને ઊંઘ્યો જ નહીં. કીધું હવા ચાલે પડે. ઊંઘમાં મી બે પાટો મેલ્યો છે ને ગોદરાને બે ફોડા પાડી નાખ્યો છે સપનામાં. કીધું ખેમા મૂર્છન હોમો આવી ગયો એવા જોર જોર કરીને પાટો મેલે પૂછ બોણ. અત્યારે હવારે ઉઠીને ગોદડું જોયું તો ફાટી ગયેલું. મેં કીધું મામા ગોદડું કને ફાડી કિંગમાં પાટો મેલ્યો બે ભોણા. મારા મતે કે મને રીહ જીવણિયા એટલી બધી ચડી છે. અરે સરપંચ મને રાતમાં રીહ ચડતી. મેં કીધું ના હોય તો જઈને બે હાથ પગ ભાજી નાખું ઘેર જઈને પણ શું હતું ખબર હે? મેં કીધું રાતમાં જઈને હાથ પગ ભાગું ને તો ગોમાનો ખબર ના પડે અને આમ તો દાળો ભાગું ને તો ખબર પડે કે જીવન મુસાર ને ભાગ્યા. જીવન પીઠ પાછળ ઘા નહીં કરવાનો હા, આપણે. સરપંચ. અને પીઠ પાછળ ઘા કરે ને મરદ ના કહેવાય. મરદ નો બચ્ચો હોય ને એ હંમેશાથી લડી નાખે. એ માય કોંગલો કેવાય માય કોંગલો. અને આ જીવન મુસાર ખરો ને હોમી સાથી જ ઘા કરવાનો છે. જીવણિયા ઈવન મારી હોમી સાથી એ લાફા મેલે છે ખબર છે. જીવન આ લાકડી લઈને ગામમાં સાંજો સુધી ફરશું. અરે સરપંચ અમે હું કહું છું ગામમાં વધારે ફર્યા જેવું નહીં. ના હોય ને તો ડાયરેક્ટ ઘેર જ હુમલો કરવો પડશે. વાત સાચી કરી જીવણિયા. ગા ભેગો ગહર કો આવો ગહાર કહું કરી લીટા ભેગો નાખશે. લીટું અરે કરી નાખશે લેહાડો. લહેર બણા હે નહીં મેલવાના. કંટાળી ગયા શોમા કાકા કંટાળી ગયા. થાકી જે ખેમા. ગોમની કોઈ ગલી બાચી મેલી નહીં, ગોમનું કોઈ ઘર બાચી મેલ્યું નહીં, કોઈ રસ્તો બાકી મેલ્યો નહીં. હેડીને તો મારા પગોની કડી થઈ જાય. પણ મારી હાલત ખરાબ થઈ જાય. બે દાડા ત્યાં ખાધા શોમા કાકા તમારી લાલી શિખર શો જઈ એ ખબર પડતી નહીં. કર શો જઈ. હા ગમે તે પણ શોમા કાકા ઘર આવીએ ને એ ઘર તો દેલિયા ક્યારે કોઈ દેખાતું નહીં. શોમા કાકા મોનો ના મોનો ખરો ને ખેતરમાં જતી રહેલી છે.
અમે મારું મગજ ખરું છે મા કાકા બિલકુલ એ કોમ હાલતું નહીં બોલો હું કરું તો લાલી તમારી હાથમાં આવે હું શીખર લાલી શોકન હશે એમાં ના હોય તો તને એક વાત કરું હું ના હોય ને તો ભુવાજી પણ આપણે જોરાઈએ તો લાલી શોકન સહીમ શોમા કાકા કોક દુઃખ હોય તો હોજ કરી આલે કોઈ આવું બધું જોઈ આલે ના કે છોકરીઓ જોશે ને છોકર નહીં જો બધી ખબર પડે. તમારામાં ઠેકોણું નહીં મારામાં તો ઠેકવાનું જ છે બીજો કોકવાત ને તો બે હાલી ગયો તો તારે હમણાં હુનું મેલવાની ના નથી પાડી અને ઘેર વાર રાખવાની ના નથી પાડી ઘર બાર શોય ધવા ના દઉં હું શોય નહીં જો હવારે ખરો ને ખાલી દાંતન કરવા જો હું અને પછી આવીને જોયું ત્યારે ઘરમાં નથી તે ઘર વગણા બેહીને દાંતણ ના કરાય ઈ શો વગણા દવાનું આવે છે એટલામાં બધા દોડી બધા જોઈ આવ્યો પણ નથી અને ચંપલ પહેરીને જ નીકળી જાય ચંપલ ય નતો શોમા કાકા કોઈ આઘું પાછું થઈ તો નહીં ગયું હોય કે શીખર કોઈ ખબર પડતી નહીં મને તો એની જ ચિંતા થાય છે નેટ નેટ તમારું ઠેકોણું પાડ્યું તું નેટ બોલો કેટલો ટાઈમ થઈ ગયો અને એ સુખ લાવી આલી તું અશ્કરે રોટલાની ઓછાળ હતી એ પૂરી કરી આલી હતી પણ તમે ખરા ને રાશી ના હાક્યા પૂરા છે કે નહીં કેમાં મુઈનું ખરો ને લાલીનું ઊંચા અવાજથી કદી બોલ્યો નહીં મોનો ના એનું મોનો ખોટું લાગી છે એ ખબર પડતી નહીં મને મને એવું લાગે છે કે શોમા કાકા તમે ખરો ને હા. ઝઘડો બગડો કરેલો છે ઘરમાં અલ્યા બશાબ ઝઘડો મેં નહીં કર્યો તને કેટલા વખત કહેવાનું? એમનેમ ઘરમાંથી બૈરું રિહાઈ ના નીકળે અલ્યા લાલી આટલું બધું મને રાખતી હોય તો હું લેવા ઝઘડો કર્યું એના આગળ હું લેવા બૈરાન ખોટું તો ના જ લાગે ઘડીમાં એમનેમ શું કરે કદી એનો? ઘર છોડાય નહીં તમારો ખરો ને લક્ષણ બધા મને ખબર છે મને બધી ખબર છે અલ્યા, તમે એનું હું ખોટું લાગે મને જ ખબર નહીં પડતી ના મનમાં શું હોય મને શું ખબર તમે પેલા ગજાળા જેવા છો ગજાળું ખરું ને ચોમા હું આવે ને એ દાડે દાડે દુબળું પડે જાય ચિંતામાં કા બધું કુણ ખા અને ઉનાળો આવે ને એટલે ફૂંચીને ખાય એમ તમે ખરા ના રોટલા જોતાથી રેદું પડતા હતા ને બરાબર હતું હારું હેલો આ ભાઈ, ઉનાળો આપણે રોટલા ગધેડા ખાવા- જેવા બસ. મારું ખેમાં હપું મગજ કોમ નહીં હાલતું મારું મગજ હાથ ખરું ઉપર ને. હાથ રાખીને બેહી રહેશે કોઈ ઠેકોણું નહીં પડે ઓનો કોક રસ્તો કાઢવો જ પડશે શોમા કાકા વિચારો મારું મગજ ફરી જાય હાલ તમે એ શોમા કાકા આ પેલો ગોબરિયા વાળો છે નહીં છોડો જલ્દી આવો. જલ્દી આવો. મેલ મોઢામાં મેલ. બાર નીકળ. એ જીવણિયા આ જીવન ગોબર ને લાફા મેલી જશો બાર એ જીવણિયા મારી ભૂલ થઈ ગઈ હતી માફી માંગજે છે હા હા તને માફી આલવા આવ્યા છીએ બહાર નીકળ બહાર નહીં આવું હું શોમા કાકા લઈ જાઓ બહાર મારે ભૂલ થઈ ગઈ. ગુંજાવાળા પારેલા કૂતરા બાર નીકળ બાર નીકળ. નહીં ને કરું એ અઠું ખાઈ ગયેલા બહાર નીકળ નહીં ને કરું. જીવણિયા તરવાર હોમું ટકરાય એટલે મને તંખલા ઉડે એટલે મારા જલ્દી ઝઘડો નહીં કરવો બહાર નીકળ ને તું બે ખેવા બાર નીકળ. વાત થઈ જતો ને તે દાર. બાર નીકળ બાર નીકળ. જીવણિયા હું વાઘ નહીં થઈ ગયો પણ આમ તું જે થવાનું તું એ થઈ ગયો એમ ભૂલી જા બસ તારી હારીનું ઠેકાણું ના હોય એમાં મને છે લાફા મેલવાના આવે છે ને? અને પુંજાવાળો જોણે એની ના ઘેરથી હોય એ તો લાફા મેલતો હતો. હારીને ખરો ને લંકાન જેવો હાલ્લો પહેરેલો અલે છે. લંકાની જેવો હાલનો પહેરેલો તો સોમલા માણસ મરી જાય મોદું હોય રિક્ષામાં લે તમારા બાપાનું અમે થાય જોયું નહીં યાર રિક્ષા રોકાય હું ખરો ને અત્યાર મેલ દીધો મારે લડવું નહીં તું એ મેલી દે એ જીવન મેલવાનું નહીં. પાળ્યા વગર નહીં મેલવાના તમને બેવાનું. જીવણિયા છે પાણી નો આઈકન ઘેર રહ્યા પેલા શરૂઆત તારાથી કરવાની બહાર નીકળ ને બારે. એ ગફોલીમાં હું પહેરી ગયો છું તમારો ઝઘડો નહીં કરો ના ના પણ અમારે ઝઘડો કરવો હે ને તમે તમારા ઘેર જતા રહેજો ઘેર જવા નહીં આયા એક અદાનું બોડું લઈને જવાનું છે ઓવા. ઓવા. ગોમમાં એકાદો ઓછો થશે. જીવણિયા મારી ભૂલ થઈ ગઈ આટલો વખત જવા દે અમે કદી આવું નહીં કરીએ લે હા હા ખેમા મૂર્છા તને માફી આલી દીધી છે તું બહાર નીકળ બહાર એને નીકળ. માફ કરી દો બારે. બાર આય. તારી લંકાળી ની શોખન કાક હાથ નહીં અડાડે હું લેવા શોખન ખાઉં? હોશ થયું? ડોશી મારી મળવા પડી હતી હું દવાખાને લઈ જતો જો, એ તો હોશ થઈ ગયું પણ તમને હોશ કરવાના છે આજે બાર નીકળો ખાને. જીવન જો લડવામાં મજા નહીં નકર હું એ ખરો ને જેવો તેવો નહીં મરી નહીં નો દોણો છું પડશે બરોબર એટલે હું ખરો ને તાર સુધી હોમો ના પડું તાર સુધી બરોબર છે જીવન. નકર તારી આખી નાખી તું મારી પેઢીઓ લાડી મેલે એમ હું મારીનો દાણો હરે બહાર નાખીને પારા ખોઈને માં નાખી ખોડી જ નાખવાનો જીવણિયા. બહાર નીકળ. બાર તારા નીકળ. બાપનું હું જ્યું છે મારા સાથી પકડીથી ખેમા મૂર્છા તમે સુમા કાકા મોય ખાટલો ઢાળીને ઊંઘજો નહીં જવું છે એ બાર આલે ટોપી બાર આય. એ તો ઈકણ ને ઈકણ લોબા કરી નાખો હતા પણ માર ડોશીને દવાખાને લઈ જવાનું તે હતું એટલે. કરશોની મની દવા કરી નાખવા વાળી ગરમી ના કરતો ના કે સીધી ખાવા ખાધો નહીં મોરચાન કરો રહ્યો. ને, શિલંગો વાઘ હતો શિલંગો વાઘ છે અને શિલંગો વાઘ રવાનો શિલામાં બાજીરામાં પુરાઈ ગયો છે સરપંચ માથાકૂટ કરે છે ને જતા રહો
ને યાર પણ બાર લે કર કે વાઘ હોય તો અરે મોટો ઝઘડો થઈ જશે મારે મોટો જ કરવો તું કેવડો હમણાં મારે ફોટો કપાઈ જાય હમણાં કોઈ એકલા મેદાનમાં એકલા મોટો જ કરવો છે કપાવા જાય છે ખેમા મૂર્છાન જે અત્યાર વને લઈ બાને કર તમારા જેવી માય કોંગલીઓ મરી ગયેલી હોય વન હું મારવાની ખારેખો ઉકઈ ગયેલી જતી રહો ઘેર માય કોંગલો તો તું શું ઘરમાં પેજો છે બાને કર કે બાને કર વાળા હમણાં મેલે તો દોત પડી જાય બધા જીવણિયા પેલો મોતો લાય બાર તો નેકરજી કા પાણી પીવા તો માટલું તો બાર છે જોયા વટાડવા તો પંખો ચાલુ કરો ને મને ભૂત જ જવું નહીં આ ઓય બેઠા ખેમા છે મૂર્છાન બહુ ખોટું કર્યું છે તમે હમા ઝઘડો કરીને બધા જાય છે પણ ખેરવી નહીં જવાય જીવણિયા મોસો અરે ખેરને તો કોક દાડો વાટો મારે છે પણ જીવનના હાથનું માર નહીં ખાધો હોય તમે તો કે શોમા કાકા ગોબરિયા વાળા હુર માતું નહીં આ બીજું કશું નહીં આ પેલો કાળિયો રહ્યો ને એરો ચાવીઓ પૂરી નો એકલ લઈને આ આવ્યો કરી છે. ગયેલા કાઢ્યો તને કે છે મારા કોઈ કોણ છે મને તો એવું લાગે હજી તો તારું મારવા આયા છીએ એમાં મને તો એવું લાગે કે આજે અરે જોઈ એવા લાગતા નહીં શોમા કાકા એરા ના દોય ને હા. તો આપણા ઘરમાંથી બહાર નીકળવું જ નહીં હું કરી લે ના વાત તો વચ પછી આલી પટાઈ દે ને હાઉ ઓય ડખા પતાવાય છે પચપચી આલી જતા રહે ના એ ધંધો જ નહીં કરો સરપંચ જો હજી એ ખરા ને રોણપથી વાત કરીએ છીએ ને પ્રેમથી વાત કરીએ છીએ અમારી ભૂલ થઈ ગઈ તમે બધા ઘેર જતા રહો અરે ખાહરું મોઢામાં ગાલી કગરે ને તોય નહીં મેલવાનું વાત ગોબરિયા વાળા તારા મુઠા સારું ઠેલી મેલ્યો હવે એ ખેમા ઇન્ને માફ નહીં કરવાનો જીવણિયાના ગાલ ઉપર બે તમાચા પડ્યા છે ને, એ બે તમાચા ખાલી ખાલી જીવણિયાને સરપંચ, મેલવા દે તમે એકલા જતા રહો જો જીવને મિલતા જો હું તો કઉ છું હજી એ બચવું હોય ને તો ઘેર જતા રહો નકર તમારા ખરા ટોગા હોય પડ્યા રહે અને સિવિલ માં દાખલ થઈ જાઓ હા પણ ટસકો મેલવા તો બહાર જ કે શોમા કાકા ભૂલથી દરવાજો ના ખોલી નાખતા ને કઈ એકદમ જુદો કરી નાખ્યો હમણાં ના ના ખેમા નહીં મેલું બટાકો વાટી નાખ્યો પૈસા ગમે તે પણ કહી દો જતો રહો છે એ જીવને જતો રહે, જતો અમે કદી ડુંગળી વાટી નહીં બટેકો વાટવાની વાત કરો આ નકર કે પણ વાટવા હોય તો દરવાજો ખોલજો તમે ના, દરવાજો ખોલ અરે નાખો. ફૂલનો છાઈ જા કે આઈ જા આઈ જા આઈ જા અમે તું સિયો નહીં ખોલી કે એવો તે શોભો કાકો જીવણ. દરવાજો ખોલ કહી દે કે ગમમાં પગ મેલો ગમમાં કે ખેમલા તમે બે જણા ખાલી ગોમો પગ મેલો પગ લીધા વગર ઘેર આવો છો કે નહીં તારા બાપનું છે અરે અમાર બાપનું જ છે ખાલી આવો ગોમો જા આવું છું જા હેડ કે તાણે હાલ નહીં આપું તો મોડા આવીએ જા સરપંચ અરે નહીં નીકળી બા જીવણ ગોમની ચોકરી બેહીડી છે બહાર તો નકરજી કા ઓય ઘરમાં તો નહીં રીકા આવો બાર જીવણ ખબર પાડીએ. હેડજે હેડો હોટલ કેટલા દારા બોર્ડમાં બેહી રહી જોઈએ છીએ અમે જીવન અરે વધારે ના રહી હે કે ઘરમાં અરે રોજ હોટલ ની ચા પીધેલી છે જીવણિયા, ગમે તે હોટલ ની ચા પીવા આવશે કે ગમમાં આવશે છે ગુસ્સો ઠંડો ના પરવો જવો તારો અરે ઠંડા પાણી માં તો નાતોય નહીં ઊંધું પાણી મેલીને નવ છું તું ગમે જેવા પાણી રાખશે ને તો એને શીખાવું ઓછું ના થાય એટલે આપડે ગુસ્સો તારો ઠંડો ના પરવો જવા અરે તમે હોર રાખો ખાલી આંબા દો ગમો પછી દો પેલી ચોકડી બેહી હે લે હાલો ક્યાં શોમા કાકા જોજો રાત જોવા દે મને કમ્પ્લેટ જોઈ લ્યો ને કાં તો હંતાઈ દેવાથી ગોબરિયા વાળો આજ તો બરાબર ના કાયત થઈને આવ્યો તો ખેમા આજ તો ના મેલો થોડો જ જ શોમા ના. કાકા આપણે વળી બે લાફા મેલ્યા તા કે એટલે નકર કાયો ના થોત પાછો આપણી ભૂલ હતી શું કહેતા તારે જોઈ લે કમ્પ્લેટ જોજો હો બાદ જેવી નજર રાખજો નકર હંતાઈ નથી પાછા તો ખેમા નહીં આયા જ્યાં તમે હું તારી નાટક કરો છો ના હોય આ તો ખાલી જોયું તો હકીકતમાં જોવું પડશે શોમા કાકા આવી રીતના કોઈ દાડો ગમત નહીં કરવાની હો મારા અંગાથી આછા ખાઈ પીને મારો ઓળખો ગોબરિયા વાળો છેડી પડી ગયો છે સારું કરી મોટી ગયા નકર આજે આપણે દૂર કાઢી નાખો તો જતા રહ્યા છે ને બૈરામાં લાગ કર્યો પરવો થાય એક ટેન્શન હતું અને આ પાછું નવું બીજું આવીને પડ્યું એટલે મમ્મી શોમા કાકા ગામમાં છે જીવન ખબર નહીં કોઈ કેટલી બધી તકલીફ છે બે દાડા શેર કીધી ખાધું બરોબર નહીં નો કાયો થઈને આલ્યો તો ને પાછો ધમકી આલીને ગયો કે ગામમાં આવતા ના ને કે ભોડું ફોડી નાખ્યો અમે. આપણે શેર ઠેકો ન જવાનું એમ કેવું છું મારા અમે કાચી લાલીન હોગવી કે વવાનું આમ ડખા પૂરા કરવા શોમા કાકા આપણા ખરા ને ગ્રહો નબળા થઈ ગયા છે અમે પનોતી બેહી જાય છે પનોતી સાચી કરી ખેમા હું તો બધી રીતે બરબાદ થઈ ગયો માર તો લાલી જાય ને હોનાનું મંગળસૂત્ર એ જ હંગાર મંગળસૂત્ર ની ચિંતા કરશો નહીં લાલી કાચી ની ચિંતા કરો તમ મંગળસૂત્ર ની ચિંતા ના કર લે હા શોમા કાકા 1.5 લાખ આલે શું કોઈ શોમા કાકા ચિંતા કરશો નહીં હું ખરો ને લાલી કાચી માટે નકલી જ લાવ્યો તો હોનાનું નતું
તાને હું કોઈ ગરીમાં ક્ષેત્ર એવો માણસ નહીં. તો પૈસા પૈસા તો આવી પડ્યા મારા ઘરમાં તમારા 1.5 લાખ સહી સલામત છે જો માં કાકા. વાત કરી ખબર? પૈસાની ચિંતા ના કરતા. એ મંગળસૂત્ર ખરું ને મને ખબર હતી કે આવો કોક ના કોક નાટક કરે એટલે હું ખરો ને ચેતતા નર સદા સુખી પહેલાથી જ ખોટું જ લાવ્યો તો. ખરો મારો મૂર્છન પાનો શિયો ખરો આમ તો તમે તે કરો પણ દોઢ તો બચાયા. તૈણ પેલા જતા તા અને 1.5 આયરા એમ કરી 4.5 માં સોલાતા તા તમે. હા. પણ આ તો શોમા કાકા હું ખરો ને તમારી ઓર રાખું છું ને એટલે હારું છે એમ કયો. ખેમા હા હું કેવું હા આ લાલી ખરી ને એ વલીભાઈ પાસે તો નહીં જતી રહી હોય ને. શોમા કાકા લાલી વલીભાઈ પાસે જઈ હોય ને તો વલ્યાને તો હું હાલ જ ફોન કરું. ફોન કર લગાય ફોન. થર 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 છે આવો. કે તમને ખબર બીમાતા નહીં નહીં. મારી જી. તારા લાલી આલી પર છે ને એ પૈસા રહ્યો લેવા પાછા પર છે. એ રહ્યો ઇલાકાનો વલી છે ને તો હું એ આપણા ઇલાકાનો ખેમા મૂર્તન છું. એને જે ખબર નહીં કેટલા વિહે હોત હોય. હલો હલો બોલો ખેમાલાલ બોલો. ખેમાલાલ બોલું. હા હા ઓળખ્યા બોલો બોલો. હું કઉ છું હા અમારા વચ્ચી લાલી કાચી 2 દાડોથી હાથમાં નહીં આવતો તે ઈકણ તો નહીં આવ્યો ને. શું કીધું? લાલી કાચી 2 દાડોથી હાથમાં નહીં આવતો વચ્ચી નીકળી ગયો છું હોગ્યા છીએ પણ તમારી ઈકણ તો નહીં આવ્યો ને પાછો. તે હોય ના આવે તાન છો જોય. ઈકણ છે એમ વલીભાઈ પણ અમે તો 2 દાડોથી ખાધું પીધું નહીં અને રખડ્યામાં અમારો હાલત ખરાબ થઈ ગઈ છે. એમાં એક વાત સમજી લે, તું ચોર છે ને તો હું એ ઘંટી ચોર છું. ના મેં કોઈ ચોરી નહીં કરી હોય એ વાત ખોટી કરો છો તમે. તમને કમ્પ્લેટ 3 પેટી આલ્યા છે કે નહીં આલ્યા? 3 પેટી મને આલ્યા પણ કોઈ લાલી ને એનું છોકરું નહીં, વચવરનું કે 10 વર્ષનું. હા તો થયું હું પણ સોમો કાકો કોઈ બોલ્યા? નકલી દાગીના પહેરાવો એટલે શું થાય? નકલી મંગળસૂત્ર પહેરાઈને મોકલી છે, હા. એને પહેરાઈ દીધું છે તો એ ઈકણ રહે. નકલી દાગીના પહેરવા કોઈ રહે? ના રે અત્યારે નાના છોકરોએ વસ્તુ ઓળખ્યું છે, નકલી પૈસા હોય તો એને ખબર પડે છે. આ તો દાગીનો નકલી પહેરાયો છે. સાચી વાત છે. એ પછી નકલી આલ્યું એટલે આવતી રહી. હા તે અમુક પછી શું કરવાનું છે? લાલી આવવા માટે તૈયાર જ છે, તૈયાર છે ને? જોયું પણ હું નાનું મંગળસૂત્ર લાઈ આલવાનું છે. તમે પૈસા લઈને આવો, હું મંગળસૂત્ર લઈ આલું, પછી તમે લઈ જાઓ. કશો વાંધો નહીં, બસ કબૂલ છે મન, પણ મોકલવા પડશે. તમે પૈસા લઈને આવી જાઓ 1.5 લાખ. એ હા આયા હો ઓકે હમણાં. હારું કરી વલીભાઈ હો. કમ્પ્લીટ ઠેકોણો હારું કર્યું ના સોમા કાકા નું તે હારું કર્યું છે ને. આ બધો અખરો મારો નહીં, આ બધો અખરો ને આથી હોનાનું મંગળસૂત્ર નકલી આલ્યું ને એ તારો અક્ષર. એ સોમા કાકા તમે શું કરો છો? તમને ખબર પડે છે? તે મારું ઘર બગાડ્યું છે, તારો જોક છે. આ લાલી તારો દખી જ જાય છે. આ તિહોનાનું મંગળસૂત્ર નહીં આલ્યું, નકલી આલ્યું ને એટલે જતી રહી. પણ સોમા કાકા મને શું તમને ખબર પડી હતી કે હોનાનું શક મને નહીં? તો નથી પડી પણ ઇન તો પડી કા. સોમા મને કાકા ખબર ચિંતા પડી. કરશો ને, બાજી મી બગાડી છે ને, બાજી મુજ સુધારી આલ્યું. હું પૈસા લેતો આવું છું અને અને હોનાનું હવે હું લેવા ભૂલો કરે હ. મને ખબર હતી મારા લીધે નહીં જાય, આ તારા લીધે જ જાય છે. મને જેટલું સારું રાખતી પછી જાય રે, તારા લીધે જ જાય છે ઈકન. હારું હેડો ને, પૈસા લાવ્યો છું. લગાય કે આઈએ હે. હલો ખેમાલાલ બોલું. બોલો. પૈસા લઈને અમે ઘેરથી નીકળવાનું કરીએ છીએ. આવીએ છીએ. જઈ વખત લેવા હતા એ જગ્યાએ આયા હતા આવવાનું છે કે વારા ઘડીએ આપણે જેમ ઠેકોણા બદલતા રહીએ છીએ એમ બીજી જગ્યાએ આવવાનું છે? તમે હેડો, હું લોકેશન નાખું છું, તમને અહીં આવી જાઓ. હારું ફોનમાં લોકેશન મોકલી દો. હા હેડજો. સોમા કાકા હેડજો. એક કામ કરો, તમે ચોકડી ઉપર જઈને બેહો, હું રિક્ષા લઈને આવું છું. કોઈને હંગાત નહીં લઈ જવા આજે. અહીંયા તારો ભાઈ ખરો ને એને ખભો હશો તો એ પટી જવાનો હમ. અરે પટી હું જાય, હું જ પટાઈ દઈને. બાકી નહીં મેલું જીવણિયા, નહીં મેલો. ગરમી કેટલી કરે જો કે. તું નહીં પટાવું તો ખેમો પટાઈ દે, પૈસે ટકે શાપ. અરે પૈસે ટકે હેરો પટાવશે પણ હું તો હમુરદો પટાઈ દેવાનો છું. એ વાત બોલા જો. સાચી જીવણ હો. આમાં મને ખરો તો ને? એવું લાગે છે તારા ભાઈને ખરો ને કોઈ કાવતરું કરી હોય એવું લાગે છે. હા ઈમો અરે ઉભો તો રહેતો નહીં હમુરદો મારો જીવણિયા, પાંડો. તમારા પાસે નાવ ગોરાય રે ની વશે જ બાળા છે, ખેમાની વશે જ બાળા છે. કેવલાનું પૂંછડું મેકતો નહીં જીવણિયા. પણ એ પૂંછડું એ કાપી નાખવું છે ને વસો ફોડી નાખવી છે સરપંચ. પછી શું કરશે? કોઈ દુઃખ થતું રહે જીવન. અરે દુઃખ તો કાઢવું જ છે. એમનામ દુઃખ નહીં થાય. અમે આવશે તો વથેને જ ને કરશી કા શું જાવ કોઈ ઘરમાં તો નહીં રીત કા. જીવન ને કરશી તો ખરા, કોઈ ઘેર તો નહીં બેરી કે ચા પીવા જવું, ખાવા પીવાનું લેવા જવું, કોઈ ઘરમાં તો નહીં પરી ગાલ્યું ખાવાનું. ભણા એરે તો વથેન ને કરશી. આ સરપંચ નતા માનતા ને હું તો ઘર તોડી નાખો જ ના બાયણું. જીવન, પેલા ખરા ને
ખોટું સાહસ ના કરાય ઘર તોડાય ના કોકનું. સમ ના તો જીવણિયા ઘર તોડી નાખશે ને તો ગુના માપરે આવીએ લે મૂર્ખા. અવળું થાય જીવણિયા. પણ સરપંચ અરે કોઈ આવી રીતના આપણે બેહરાવું તો હમુરના ઘરમાં બહાર નહીં આપણા આવે. હાપ એ રીતના મારવાનો હોય તે લાકડી ભાગવી ના દો મૂર્ખા. એ વાત બરોબર છે મન સરપંચ. નતું આવડતું મેં ઘરમાં પહેરી જતા. પણ મારી રી ઓછી થઈ જાય છે. ના ના જીવણિયા બળથી કામ કરવાનું છે આપડે. અરે બરથી કરવાનું પણ નેકળો તણકા. જીવનલાલ આવશે ચિંતા કરશો નહીં. જીવણિયા શાંતિરાય કેટલા દાડા એ રે ઘરમાં પહેરી રહે. એ સરપંચ આપણો શિકાર આવે છે. આમાંથી જો ઉભા રહો કે પાડી દો. જીવણિયા ઉતાવળિયું પગલું નહીં ભરવું. શિકાર હોમો આવે છે ને એટલે શિકાર કરી લેવાનો. આવો મોકો નહીં મળે. જીવણિયા ઉતાવળ નહીં કરવી ને કે બાજી બગડી જાય હો. જીવનલાલ શાંતિ રાખો પણ શાંતિ જો રાખો. કામ આતો નહીં એમ થાય ખાલ હોય કે લોબો હોટ કરી નાખું. ટાઢો પર થોરો. ટાઢો નહીં પડવાનું આ તો પાડી તો દેવો જ છે. એ એક પછી ગરમ થઈ જાય પણ હાલ ટાઢો પર. હમણાં એકદમ ટાઢો પડી જશે આ જીવનીઓ. જેવા એકલા પાછા મલકતા આવી છે. જીવણિયા જેટલી રીસ છે ને એટલી આજ પૂરી કરી દેજે એક તો એક. તારાથી હાફુસું ખાવાનું નતું ભાવતું એટલું બધું ટેન્શન હતું પણ અમું હતું નહીં અમું તો ઠેકોને પોકી જાય છે અમું થોડું મારે ખરું ને મગજનો ભાર ગાનો બધો ઓછો થઈ ગયો અમું ચિંતા નહીં એક વખત આ વખત ઘેર આવી જાય ને પછી શાંતિ દીકર મને નીકળ દે કે અમું જેવા ગામમાં રિક્ષા લેવા આ શિખર કેટલા રહ્યો આજે તો ખરું ને ઉનાનું મંગળસૂત્ર પહેરાવી દેવશે ને પછી ઘેર લાવી દેવી છે તો લબો કરી નાખું. ગાયના ટોકા ફેલાઈ દે બે. જીવણિયા છૂટી મે. કેમાં હારું કર્યું તું ખરા તાકરા આવી ગયો ને કે આજે મારું ભૂડું ફોડી કાઢો એ પાછા વરી ગયા પાછા વરે તમે ઈવાના પાન છો ભીડાઈ ગયા પણ મને ખબર તું કે ચોકરી ઉભો રહે છે વાત જોઈ બેહીને તા કહું નહીં બેહી રહ્યો હું જેવો ચોકરી આવ્યો ને એવો સીધો આકુટો વાપરી જવાનો એટલે મેં સીધી મેલી પટ્ટી કે મારા શેરી થઈ ગયા ક્ષમા કાકા હું જોઈને ફરવું પડશે જોઈને ફરવું પડશે ફોનમાં પેલું લોકેશન ચાલુ કરજો પેલા વલીભાઈ કેટલા આયા લ્યો જોજો બે હા હું શાંતિથી હું કોઈ કશું નહીં કરે મને હજી પાછળ આવતા જ નહીં જોવા દે ક્ષમા કાકા હું આવી ગયો છું હું કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમે લોકેશન ખોલો ખાલી હા ક્ષમા કાકા હોય આડા વગડે રસ્તો તો કાચો આવ્યો પણ ક્ષમા કાકા હાર્યું કોમ જ એવું છે ને કે ઓના માટે ખરું ને જેવો જ તો તે વખતે જંગલમાં જતા કે નતા જ્યાં જ્યાદા ને હું ઘણી વખત બાયડીઓ લેવા જેલો છું ને એટલે મને ખબર છે બધી જગ્યાઓ બદલતા રહે મને લાગે વલીભાઈ ને ખરા લોકેશન બદલ્યું લાગે પણ ઘેર ના રાખ્યું હોય ઓમ જ બતાવો છે ને લોકેશન તો કમ્પ્લીટ એમ જ જાજો 500 મીટરમાં આવી જાય 500 મીટર લખા મોનો ના મોનો ફોન લગાય ફોન નહીં લગાવો વલીભાઈ કે આવી જા દરવાજા ક્ષમા કાકા ઓમ બતાવો છે લાવજો માર પાસે નહીં બતાવતું જો હા પેલો મોટો મોટો ઝૂંપડો દેખાય છે મારા કાકા હા ઈ કણ જ જવાનું છે મોનો ના મોનો એક કામ કરજો ઉતરો હડો હડો પૈસા તો કમ્પ્લીટ લાવ્યો છું અમે જઈને આલી દઉં બરાબર અને પછી લાલી કાચીને બિહાર તક આવશે ને હુશે રહેજો પછી શાંતિ તમારા કાકા એવી જગ્યાએ આયા છે તો હોય કોઈ ચકલું એ ફરકતું નહીં અને આ લોકેશન રહ્યું ને એ આટલા અહીં પૂરું થઈ જાય છે લ્યો અમુ શોકન જવાનું આ નેના ઝૂંપડો દેખાય છે વલીભાઈ ફોન તો કર હા કે અમે આવી જાય છીએ એ વાત સાચી કરી હલો હલો હા વલીભાઈ તમારું લોકેશન મોકલ્યું હતું એ લોકેશન ઉપર પહોંચી જાય છીએ
આમાં તો કોઈ દેખાતું નહીં, બધો ઝૂંપડો ખાલી લાગે. ઝૂંપડો જેટલા છે. પેલા રે આઈ ગયા. ઓહો શોભા કાકા, જોવો તો ખરા, મારા મનમાં કઈક સાપરું જ છે, પણ આ તો 2 માળ વાળું છે. તું બનાવી છે પાછું આઈકન તો ઉપર આવીએ. આ બાજુ રહી સીધી. આયા. તમે તો જબરી જગ્યાએ આયા છો, એટલે તો કોઈ દેખાતું ય નહીં યાર. ઉપર આવવાનું. ના નેતા બેહવાનું છે. આયા. આ સીધી રહી ઉપર આવો યાર. શોભા કાકા, આ તો લાકડાનું છે. મેં તો વળી કીધું સણીને બનાવ્યું છે. લાલી ઉપર શકું હો શોભા કાકા, શેરી આવો. ચો છે માર કાચી. મારી ભૂલ નથી હો, અમાર ખેમાની થોડી ભૂલ હતી. એ તો બધું થવાનું હોય, થાય ને હેડ્યું જાય. લાલી કાચી શોકન છે તાણ. પેલા તમાર મગજ છે કે નહીં? મગજ ની જગ્યાએ માટલું છે કે હું? અને બે વલીભાઈ બે જણા ગોડા છો. હું ગોડો નહીં, આર્યોનો મારો આ ગોડો છે. દાગીના નકલી નકલી પહેરાવો એટલે લાલી કણ ઉભી રહે. એને એનું છોકરું છે, ગોડી છે એ કોઈ? એનું મગજ છે, તમાર નહીં. પણ સમજી લ્યો, નકલી દાગીના પહેરાયા એટલે એને સીધી થઈ જાય ફરાર. મારી ભૂલ થઈ જાય, પણ અમે નહીં થાય. ખેતરવાના ધંધા છોડી દેજો, કહી દીધું તમને. એના માટે તો 1.5 લાખનો હાર બનાવરાયો તો. બાકી પહોળોની જગ્યાએ પહોળો નહીં મેલું. એક જ મેલે ને તો પહોળો ભાગી નાખ્યો હવે. હારું હળો, અમે શું કરવાનું છે? પૈસા લાવો, દાગીના નહીં લાવવાના. પૈસા તો લાવ્યો છું, પણ એટલી વસ્તુ યાદ રાખજો. કોઈના તમે વલી પૈસો ને તો હું મારા એરિયાનો ખલીભાઈ છું. તો કોઈ આડું અવડું થયું ને તો પોડું ફોડી નાખ્યો. પોડું ફોડતા વાર નહીં કરવું હવે. લ્યો આ લે તમને પૈસા. અને વલીભાઈ જો, અમારે એરિયા ખરો ને, અમારા ખેમાભાઈ ની ખરી ને રાડ છે, બધા સેપટીઓ પારે હો. ખાલી મારું નોમ પડે ને નોમ, 50 કિલોમીટર સુધી ઘેર મેળવા આવે. અને ઘરમાં મૂર્છન કહેવાનું. પકડી લ્યો, એરિયા કૂતરો ના હોય, બરોબર? અને આ વલીભાઈ ની જગ્યા ઉપર ઉભા છો એટલે પાવર ખરો નેચો રાખવાનો, ના મૂસો ના વાકડા નેચો રાખો, નકર બેડા તૂટી જાય, હાથમાં નહીં આવો. હા એટલે દાદાગીરી નહીં કરવાની. ધંધો ચલાવવાનો છે કે નહીં ચલાવવાનો? વલીભાઈ અમે પાવર નહીં હું કર્યો. લડવા નહીં બોલાયા યાર, મેલો ને ચાલ. પાવર તો હજી જોયો જ નહીં તમે હવે. મારી વાત હોપડો, આ 1.5 લાખ તમે આલ્યા કે ના આલ્યા? હા, લે. બરોબર. એનું મંગળસૂત્ર હું લેતો આવું. હા. એ બધી વાત બરોબર, તમે લઈ આવો મંગળસૂત્ર, પણ લાલી કાચી શું છે? એક કામ કરો, હા. લાલી ત્યો હમ બેહી જા. આ પેલું ઝૂંપડું રહ્યું ને ઓવે. એના પાછળ જા. આયો. શાંતિથી બેહીને વાતો કરો. હું આવું છું. કશો વાંધો નહીં. એ તું શું જોઈ છે? આટલા ઉભો રહે. ઈવન વાતો કરવા દે. પણ તમે તમારા કોમ તો કે અમે 2 જણા બેચીએ છીએ. સમજાઈએ તો ખરા કે ઓનો ઘર સંસાર લોબો ચાલે કે? તારે કોઈ સમજાવવાની જરૂર નહીં હોય કે વાયરો ખા શાંતિથી મસ્ત. હું આવું છું હાલ. હાલતો અને મંગળસૂત્ર લઈને આવું, પછી એરે પહેરાઈને તમે લઈ જોઈને. કશો વાંધો નહીં. અને એક વસ્તુ કહી દઉં, હા આ વખત તમારો વોક આવ્યો, કોઈ પણ ડખો પડ્યો તો લેવા ના આવતા, ભૂલી જજો પાછા. કશો વાંધો નહીં, પણ આ વખત તમારો કોઈનો વોક આવ્યો ને તો હું કરો ને ડાયરેક્ટ ઉડાડી જ મેલે સીધો. એ ખેમા, નેચા અવાજથી વાત કર. જો કે આપણે કોકનું ઘર સંસાર ચલાવવાનું છે, હા. તમે દાગીના લઈ આવો. હું આવું હેડો તાને. હારું શોમા કાકા, એ લાલી કાચી પાસે બેહો, હું હોય છું. આયો લાલી આયો. શોમા આયો કાકા, સોમો આયો. એ હા. એ લાલી કાચી પાસે બેહો, હું હોય વાયરો ખાઉં છું, અસલ આવે હા, છે, વાંધો નહીં. ઠંડો. તું તાર બેસ, તું બે. અમે 2 જણા ખરા ને, થોડી હા. વાતો કરીએ. 2 દાડાથી વાતો નહીં કરીએ વાર ને. થાય એટલે તો તમે હા. વાતો કરો. હજી બજારમાં તો હે. હા? હજી બજારમાં તો હે, દાગીના લઈને આવું પછી. ત્યાંથી 2 જણા બેસીએ, વાંધો નહીં. હારું હારું. તમે એ ઉતાવળ રાખજો હો, અમારો લોબનનો રસ્તો છે. કશું હોતો નહીં. ફટ જા નહીં કે ફટ આયા નહીં. જાના પડેગા મેરે કો, જાના પડેગા. લાલે હા શિખર ચોકન જઈ કેમાં લાલી દેખાતી નહીં હોય. આ ગા દોકી કર. હા. વતન તો જાતી છો, જેતા દો. આ વલી ભૈયા કે લાલી હોય. લાલ્યો આયો હું ચોકન છે. આ ગજાન કે છે માબત જવાન. લાલે હાલ તો કેતા વલીભાઈ की લાલી હોય છે બેઠી છે. લાલે લેવા આવ્યો છે. હા?
લાલીન લે બરોબર છે લઈ જાવી છે તો નાતે નાતે જુઠ્ઠું મંગળસૂત્ર પેલા આલ્યું એમ ને આલ્યો પૈસા આલ્યો એમ નહીં પણ પેલા જુઠ્ઠું આલ્યું તું ને એટલે જેમ જુઠ્ઠું આલ્યું તું આમ તો 15 મિનિટ 20 મિનિટની વાતો કરતા હતા ને અડધા કલાક ઉપર ટાઈમ નીકળી ગયો. નહીં વલીભાઈ આવતા કે નહીં પેલા ચોમો કાકો ઈકન જ્યાંથી તેરા આવતા. મોનો ના મોનો ચોમા કાકા આ ચોમા કાકા ચોમો કાકો ખરા ને પોપટની ગોળી વાતે વળી ગયેલા છું બોલો હોય 100%. આટલા ટોયકા પાડું છું તો હોભરતા નહીં એટલે ઘેર નહીં જવું કહું ચોમા કાકા મારે જ બોલા જવું પછી હડો પેલા વલીભાઈ લાવું તો હોમાં જઈએ લાલી કાચી લઈ લો ને મંગળસૂત્ર તો કાલ લાઈ લઈ દઉં એની ચિંતા નહીં. શોમા કાકા એ શોમા કાકા શોમા કાકા તો કોઈ દેખાતું નહીં. આ ઝૂંપડી કીધું તું ને આ છીએ ઝૂંપડી જઈને બેઠા છે. એટલે શોમા કાકા આ વાત તો એ શોભા કાકા ઓય હું કરો છો ઉભા છો આ કરીને મેલ્યો આવું લાલી કાચી છો જો લાલી કાચી છો ઓય લાલી કાચી નતો ઓય બે લાલા હતા હું એકન ટોકા પડતો આવ્યો લાલીને એવો મને પકડીને મારીને જતા રહ્યા. તમારી હાલત આવી હોય કરી અમે કદી કે લાલી નું નામ ના લેતો અને જીબો હોય ને તો અહીંથી જતો ને કદી પગ ના મિલતો હોય એમ કે ટોપી પહેરજો જલ્દી શોભા કાકા તું પેલા વલ્યાનો ફોન કર પણ આપણે વલ્યાનો ફોન કર શોભા કાકા ફોન મારા ભૈરા તો રે આ ઇલાકો હારો નહીં હોય ઉભું રહેજો જેવું નહીં ફોન કર વલ્યાને શોભા કાકા કરીએ છીએ બધું કરીએ છીએ તમે શેરી આવો ને ઉતાવળ રાખો તો નહીં ફટોફટ હેડો શોભા કાકા હડો જલ્દી મેં કહો હટો કાફલા તૂટી જશે. આ વલ્યાની આ શરમ ને હતી છાનનો જો છો મંગળસૂત્ર લેવા એ ખેમા આ લાલી નો અવાજ નહીં સોના મોના બેહો તો પેલી કંપની વાળી બોલે છે એના જેવો જ અવાજ છે. શોમા કાકા આ તો નહીં લાલી શોમા કાકા આ લાલી કરી તો તમારા બૈડા લાતા છોડ લાલ કરી નાખ્યા. અને ના મોનો આ બધું ચોખ્ઠું ખરું ને આ તમારી પેલી લાડવકવાઈ હતી લાલી એને જ બધું કરેલું છે. એમ કરી છેતરી ચોખ્ઠું ગોઠવી અને રૂપિયા લઈને વલ્યો ફરાર થઈ ગયો. અમે લાલી નહીં આવે શોમા કાકા અત્યારે અહીંથી ઘેર જવાનું કરો ને કે આપણે ઘેર ને પગ કે લાલી તો બરબાદ થઈ ગયો હો. હાલ તો બધી રીતે માલ હે તો મોહબ્બત હે જિંદગી હે તો કમાવું ઘણું હે રૂપિયા ભેગા કરશું હટજો બધી રીતે ખાલી થઈ ગયો હું. શોમા કાકા હાલ હડો મને જીવની પડી છે. હું આ વલી હું તો ઓળખું છું ધોળા દાળે ફૂસ લે તક સરો કાલ દી મેં તું એક વખત કે હાથમાં આય ખાલી શોમા કાકા અમારા ઇલાકામાં ખબર પડે જોજો હોય ને પૂરે જેવું